ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी श्रीमद् भगवद गीता ना सांख्य योग नामना बीजा अध्यायना 69 શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે કુલ 2 વાત બતાવી। પરમાર્થ અવસ્થા અવિદ્વાનને માટે નિશા છે, એટલે કે રાત્રિ છે, અને દ્વૈત અવસ્થા એટલે કે જે વ્યવહાર અવસ્થા છે એ વિદ્વાનને માટે રાત્રિ છે। એટલે પ્રમાણ પ્રમેય વ્યવહાર જે સંપૂર્ણ જે વ્યવહાર છે એ અવિદ્યાવસ્થામાં છે। વિદ્યાવસ્થામાં પ્રમાણાદિ નિવૃત્ત થઈ જાય છે। એટલે જે સ્થિતપ્રજ્ઞ છે એનો કર્મમાં અધિકાર છે, કારણ કે પ્રવર્તક પ્રમાણ જે છે એ અપ્રમાણ થઈ ગયું। પ્રવર્તક પ્રમાણના અભાવમાં પ્રવૃત્તિ જે છે એ ઉત્પન્ન થઈ શકે નહીં। તો કોઈ એમ કે જેમ પ્રવર્તક પ્રમાણના અભાવમાં પ્રામાણિક પ્રવર્તક
પ્રમાણના અભાવમાં જેમ કર્મની અંદર જ્ઞાનીની પ્રવૃત્તિ જેમ નથી થઈ શકતી, એમ જ્ઞાનમાં પણ કોઈ પ્રવર્તક પ્રમાણ નહીં રહે. જ્ઞાનમાં પણ કોઈ પ્રવર્તક પ્રમાણ નહીં રહે. તો કહ્યું કે જો ભાઈ, જ્ઞાન તો પોતાનું સ્વરૂપ જ છે. એ તો એટલે એમાં કોઈ વિધિની અપેક્ષા નથી. આત્મતત્વનું વિજ્ઞાન જે છે એ વિધેય નથી, કર્મ વિધેય છે. કર્મ જ વિધિ પ્રયુક્ત છે. આત્મતત્વ જ્ઞાન જે છે એ વિધિ પ્રયુક્ત, એટલે વેદની આજ્ઞાને આધીન નથી. વિધિ એટલે વેદાજ્ઞા. કારણ કે આત્મતત્વ વિજ્ઞાન જે છે તો આત્મ વિષયક છે. આત્માને આત્મામાં પ્રવર્તક પ્રમાણની અપેક્ષા નથી રહેતી. કારણ કે આત્મત્વાદ એ તો આત્મા જ છે, પોતાનું જ સ્વરૂપ છે. એમાં કોઈ પ્રવર્તક પ્રમાણની અપેક્ષા રહેતી. કારણ કે બધા પ્રમાણોનું પ્રમાણત્વ આત્મા સુધી છે. એનાથી આગળ પ્રમાણની કોઈ પ્રવૃત્તિ નથી. છેલ્લો આત્મા છે. પ્રવર્તક પ્રમાણોનું પ્રમાણત્વ જે છે એ પ્રમાણત્વ આત્મા સુધી છે, આત્માથી આગળ નથી. એટલે આત્માના સ્વરૂપનો અધિગમન થયા પછી આત્મતત્વ જ્ઞાનીને માટે ફરીને પછી પ્રમાણ પ્રમેય વ્યવહાર ઉદ્ભવ થતો નથી. કારણ કે આત્માની અંદર પ્રમાતૃત્વ હોય તો જ, પ્રમાતૃત્વ પૂર્વક જ પ્રમાણ પ્રમેય વ્યવહાર સંભવે છે. આત્માની અંદર પ્રમાતૃત્વ જ જ્યારે નિવૃત્ત થઈ ગયું, અંત્ય પ્રમાણ પ્રમાતૃત્વ છે, અંત્ય પ્રમાણ છે પ્રમાતૃત્વ. અંત્ય પ્રમાણ પ્રમાતૃત્વ જ્યારે આત્માની અંદરથી નિવૃત્ત થઈ ગયું, તો પછી એને માટે કોઈ પ્રમાણ પ્રમેય વ્યવહાર રહેતો. પ્રમાતૃત્વ જે છે એ પણ સજ્જનો નિવર્ત થઈને અપ્રમાણીભૂત થઈ જાય છે. કતક રેણુની સમાન. ફટકડી જે છે એ બીજા મેલને નીચે બેસાડીને પોતે પણ એક મેલ જ છે, એટલે પોતે પણ નીચે બેસી જાય છે. સ્વપ્ન કાલમાં જે દેખાતા રથગજાદી, નગર, નદી, સમુદ્ર વગેરેનું પ્રામાણ્ય ક્યાં સુધી છે? સ્વપ્ન કાલ છે ત્યાં સુધી. પ્રબોધે અપ્રમાણમ ઇવ. જ્યારે વ્યક્તિ ઉઠી જાય છે તો સ્વપ્ન કાલ દરમિયાન જે જે દૃશ્ય દેખાયું એ બધું કેવું સાબિત થઈ જાય છે? અપ્રમાણ. પછી એમાં પ્રવૃત્તિ સંભવે છે? લોકમાં પણ સજ્જનો એવો જોવા મળે છે કે જ્યારે વસ્તુનું અધિગમન થઈ ગયું પછી ત્યાં કોઈ પ્રવૃત્તિ હેતુત્વ જોવા મળતું નથી. એટલે આત્મતત્વવિદનો આત્મતત્વ જ્ઞાન થયા પછી એને કર્માધિકાર રહેતો નથી. એટલે એને પ્રયોજનવદ કર્માનુષ્ઠાન કરવાની જરૂર રહેતી નથી. કર્માનુષ્ઠાન જે માટે હોય છે એનો એને લાભ મળી ગયો છે.
તો આ વાત સજ્જનો આપણે 69ના શ્લોકના સંદર્ભમાં આજે ભગવાન ભાષ્યકારે જે વિશેષ ચર્ચા કરી કે આત્મતત્વ જ્ઞાનીનો કર્મમાં અધિકાર છે કે નહીં, તો ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે કર્મમાં અધિકાર એનો રહેતો નથી. તો વિદ્વાનનો કર્મમાં નહીં, સર્વ કર્મના સંન્યાસમાં અધિકાર છે. એ વાત હવે જો આગળ 70 નંબરના શ્લોકના અવતરણમાં જે ગઈકાલે આપણે એની થોડીક ચર્ચા કરી હતી. વિદુષઃ ત્યક્ત એષણસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય યતેઃ એવ મોક્ષ પ્રાપ્તિ ન તુ અસન્યાસિનઃ કામકામિનઃ ઇતિ એવમ અર્થમ દ્રષ્ટાંતેન પ્રતિપાદયિષ્યન આહ. હવે આગળના 70 નંબરના શ્લોકમાં ભગવાન શું કહેવા જઈ રહ્યા છે, તો એક દ્રષ્ટાંત બતાવે છે. 70મા શ્લોકમાં ભગવાન દ્રષ્ટાંતના માધ્યમથી પોતાની વાત બતાવે છે. શું કહેવો છે ભગવાનને? 70મા શ્લોકમાં અર્જુન માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા જઈ રહ્યા છે? તો કહેવા જઈ રહ્યા છે કે હે અર્જુન, જે વિદ્વાન છે, જેણે ઈષ્ણાત્રયનો ત્યાગ કરી દીધેલો છે, જે સ્થિતપ્રજ્ઞ છે અને જે યતિ છે, એને જ મોક્ષની પ્રાપ્તિ સંભવે છે. જે અસન્યાસી છે, કામકામી છે, એને મોક્ષની પ્રાપ્તિ સંભવ નથી. એ વાત કહેવા માટે તેને ભગવાન દ્રષ્ટાંત બતાવે છે કે મોક્ષની પ્રાપ્તિ કોને સંભવે છે? યતેઃ એવ, એટલે કે સંન્યાસી. સંન્યાસી કેવો? એ પૂર્વમાં બતાવ્યા પ્રમાણે સ્થિત પ્રજ્ઞના લક્ષણથી યુક્ત અને એષણાત્રય નો ત્યાગી અને વિદ્વાન, એને જ મોક્ષ પ્રાપ્તિ ન તો અસન્યાસિનઃ. જે અસન્યાસી છે, કામ એટલે ગ્રહસ્થીને નહીં, એવું કીધું. ગ્રહસ્થી, કારણ કે ગ્રહસ્થાશ્રમ શા માટે છે? ગ્રહસ્થાશ્રમનો ઉદ્દેશ છે કર્માનુષ્ઠાન માટે. શા માટે? કર્માનુષ્ઠાન. ગ્રહસ્થાશ્રમ કર્મ પ્રધાન છે, એટલે જે કર્મનો અધિકારી છે એ જ ગ્રહસ્થી છે. એટલે કે કર્મથી મોક્ષની પ્રાપ્તિ સંભવ નથી એવું કહ્યું. શેનાથી? કર્મથી. અને ગ્રહસ્થાશ્રમ છે એ કર્મ પ્રધાન છે, અને એમાં સંસાર વિષયની કામના રહે છે. એટલે કામકામી, કામ એટલે ઈચ્છા. કામકામી જે વ્યક્તિ છે, કામના પરાયણ જે વ્યક્તિ છે સજ્જનો, અને એટલે જ જે અસન્યાસી છે. સંન્યાસી તો એ છે કે જે કામનાનો જેણે પરિત્યાગ કરી દીધો છે. હવે જે કામકામી છે, સંસાર ના શબ્દાદી ભોગ પરાયણ છે, એટલે અસન્યાસી છે, એ એને મોક્ષનો અધિકારી નથી થઈ શકતો, યા એને મોક્ષની પ્રાપ્તિ સંભવ નથી. તો ગ્રહસ્થી, તો કોઈ એમ કે તો પછી ગ્રહસ્થીને મોક્ષ ન થાય, એવું નથી. ગ્રહસ્થીએ મોક્ષ પ્રાપ્ત કરવા માટે ગ્રહસ્થાશ્રમમાં કર્મ કરવા જોઈએ, નિષ્કામ ભાવથી. કેવા ભાવથી? તો ગ્રહસ્થાશ્રમ છે એ સાધના છે. શું છે? સિદ્ધિ નથી.
અને ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ એમાં ઓપ્શન નથી. પરસ્પર એ એકબીજાના ઓપ્શન નથી, ક્રમ છે. શું છે? સાધન ક્રમ છે. એટલે સાધન ક્રમ હોવાથી ગ્રહસ્થાશ્રમ કર્માનુષ્ઠાન માટે છે. કર્માનુષ્ઠાનની મોક્ષ માર્ગમાં આવશ્યકતા છે ચિત્તની શુદ્ધિ કરવા માટે. જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ન થાય, અંતઃકરણ ઉપરથી મળ નામનો દોષ દૂર ન થાય, ત્યાં સુધી આ નિર્વિશેષ મોક્ષ માર્ગે આગળ વધી શકાતું નથી. એટલે આ જે સ્થિતપ્રજ્ઞ એષણાત્રય સંન્યાસ કોટી સુધી પહોંચવા માટે ચિત્ત શુદ્ધિ પરમ આવશ્યક છે. મળ નામના દોષની નિવૃત્તિ અવશ્ય થવી જોઈએ. તો એ દોષની નિવૃત્તિ માટે ગ્રહસ્થાશ્રમ છે. ગ્રહસ્થાશ્રમ કર્મ પ્રધાન છે. નિષ્કામ કર્મ કરવાથી મળ નામનો દોષ દૂર થાય છે. એટલે ગ્રહસ્થાશ્રમનો ઉદ્દેશ મોક્ષ માર્ગના સંદર્ભમાં કેવલ મળ નામના દોષની નિવૃત્તિ માટે છે. હવે એ તો એટલું જ કામ કરશે. ગ્રહસ્થાશ્રમ એટલે કર્માનુષ્ઠાન. તો કર્માનુષ્ઠાનનું કામ નિર્વિશેષ મોક્ષના માર્ગમાં એટલું જ કે એ મળ નામના દોષની નિવૃત્તિ થઈ જાય, એટલે એ પણ નિવૃત્ત થઈ જાય. પછી કર્મની આવશ્યકતા અધિકારીને રહેતી નથી. એટલે એવી દિશામાં ગ્રહસ્થાશ્રમ એ સાધન છે. પછી વાનપ્રસ્થ આશ્રમ છે એ વિક્ષેપ નામના દોષની નિવૃત્તિ કરે છે. પછી વાનપ્રસ્થનો પણ પરિત્યાગ થઈ ગયો. બંને આશ્રમ કર્મ અને ઉપાસના પ્રધાન છે. તો જે નિર્વિશેષ મોક્ષના માર્ગમાં અંતઃકરણગત મળ અને વિક્ષેપ નામના દોષની ક્રમથી નિવૃત્તિ કરવા માટે આ બંને આશ્રમ છે, ગ્રહસ્થ અને વાનપ્રસ્થ. હવે આ બંને જેને કરી લીધા એવો ચિત્ત શુદ્ધ અધિકારી થયો કહેવાય. અને પછી એ સંન્યાસ આશ્રમનો અધિકારી બને છે. અને સંન્યાસ આશ્રમમાં એ વિદુષ એટલે કે આ ગીતા વગેરે શાસ્ત્રોનું શ્રવણાદિ સાધનના ફળ સ્વરૂપે એ મોક્ષનો અધિકારી બની જાય છે. મળ અને વિક્ષેપના ફળ ચિત્ત શુદ્ધ મળ અને વિક્ષેપ દોષની નિવૃત્તિ કર્મ અને ઉપાસનાથી થાય છે. ત્યારે એ એષણાત્રયનો ત્યાગી થઈ ગયો. પછી એને એષણા રહેતી વિરક્ત થઈ, અને એટલે જ એ સ્થિતપ્રજ્ઞ થઈ ગયો. એટલે જ એ સ્થિતપ્રજ્ઞ થઈ ગયો. વિદુષ એટલે વિદ્વાન આત્મતત્વ જ્ઞાન, યતિ એટલે સંન્યાસી. એ જે નિર્વિશેષ મોક્ષનો અધિકારી છે એવું ભગવાને કહ્યું. ન તો અસન્યાસી કામ કામી. જે અસન્યાસી છે, કામના પરાયણ છે, એટલા માત્રથી એ મોક્ષનો અધિકારી થઈ શકતો. તો એવું નથી કહેતા કે ભાઈ જે અસન્યાસી કામ કામી ક્યારે મોક્ષ પ્રાપ્ત ન કરી શકે. એ પણ આ પ્રમાણે નિષ્કામ કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિના માધ્યમથી એ સાધન પરાયણ થાય તો એ પ્રાપ્ત કરી શકે. પણ કેવલ ગ્રહસ્થાશ્રમમાં રહ્યા નહીં, એમ અભિપ્રાય છે. ગ્રહસ્થાશ્રમ ના અનુષ્ઠાનનું ફળ પ્રાપ્ત થઈ ગયું. જેવી રીતે આખું વર્ષ વિદ્યાર્થીએ અધ્યયન કર્યું, પછી એની પરીક્ષા લેવાની, પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા, પછી 10મી ભણતો હોય તો એને આગળ 11મીમાં પ્રવેશ કરવો જોઈએ કે નહીં? તો એ કઈ 10મીમાં પડ્યો તે આગળના ડિગ્રી હાંસલ કરી શકતો? એણે પછી 10મી પાસ કરી લીધી, પછી શું કરવું જોઈએ? એને
11મીમાં, પછી એનાથી આગળ 12મીમાં, એ રીતે આગળ વધવાનું હોય છે. એમ ગ્રહસ્થાશ્રમ કેવલ ગ્રહસ્થાશ્રમમાં પડ્યા રહેવા માટે નથી, આગળ વધવા માટે છે. એ સ્ટેપ છે. શું છે? સ્ટેપ છે. એટલે ગ્રહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ એ ઓપ્શન નથી, ક્રમ છે. એટલે મોક્ષની માર્ગમાં પ્રાપ્તિ જે છે એ ચતુર્થ આશ્રમના ફળ સ્વરૂપે થઈ છે. એટલે કહ્યું કે ન તો અસન્યાસીના કામ કામિના ઇતિ એતમ અર્થ. આ જે અર્થ છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્રષ્ટાંતેન પ્રતિપાદયિષ્યન આહ. દ્રષ્ટાંત દ્વારા એ વાત પ્રતિપાદિત કરે છે. આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત. તદ્વત કામા યમ પ્રવિશન્તિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામકામી. આપૂર્યમાણમચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત. તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામકામી. સંધિ વિગ્રહ જો. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપઃ પ્રવિશન્તિ યદ્વત. તદ્વત કામાયમ પ્રવિશન્તિ સર્વે સ શાંતિમ આપનોતિ ન કામકામી. સંધિ વિગ્રહ થયો. હવે આપણે વાક્ય ક્રમમાં ગોઠવી દઈએ શ્લોકને. તો પેલા દ્રષ્ટાંત જુઓ. યદ્વત પહેલા ગણન કરવાનું છે. બોલો. યદ્વત આપઃ આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ પ્રવિશન્તિ. આ દ્રષ્ટાંત થયું. શ્લોકનો પૂર્વાર્ધ ભાગ છે એ દ્રષ્ટાંત છે. પછી શ્લોકનો ઉત્તરાર્ધ છે એ તાત્પર્ય, એને દાષ્ટાંત કહેવામાં આવે. દાષ્ટાંત એટલે જે વાત કેવી છે દ્રષ્ટાંતના માધ્યમથી જે વાત સિદ્ધ કરવાની છે એને દાષ્ટાંત કહેવામાં. બોલો. તદ્વત સર્વે કામા યમ પ્રવિશન્તિ સહ શાંતિમ આપનોતિ કામકામી ન શાંતિમ આપનોતિ. આ આપણે શ્લોકને વાક્ય ક્રમમાં કહી છું.
તો સૌથી પહેલા આપણે દ્રષ્ટાંત જોઈએ. પૂર્વાર્ધ છે એ દ્રષ્ટાંત છે. યદ્વત એટલે જેવી રીતે. યદ્વત નો અર્થ છે જેવી રીતે. યદ્વત, યદ્વત અને તદ્વત આ બે શબ્દ છે શ્લોકમાં. યદ્વત એટલે જેવી રીતે અને તદ્વત એટલે તેવી રીતે. જેવી રીતે અને તેવી રીતે. એટલે કે યદ્વત જેવી રીતે આપહ, આપહ એટલે જળ, આપહ એટલે જળ. અને આપહ થી અભિપ્રાય છે જળ એટલે કે ગંગાદી નદીનું જળ, ગંગા વગેરે નદીઓનું જળ. જળથી અભિપ્રાય છે ગંગાદી નદીઓનું જળ. એટલે કે યદ્વત આપનો અર્થ થયો જેવી રીતે ગંગા વગેરે નદીઓનું જળ. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ, આ બે જે પદ છે ને એ સમુદ્રના વિશેષણ છે. શેના વિશેષણ? સમુદ્રના. સમુદ્ર જે છે એનું સ્વરૂપ કેવું છે? આપૂર્યમાણમ છે અને અચલ પ્રતિષ્ઠ છે. આપૂર્યમાણમ અદભિ, જળથી લબાલબ ભરેલો છે સમુદ્ર. સમુદ્ર અદભિ આપૂર્યમાણમ, અદભિ એટલે જળથી, જળથી લબાલબ ભરેલો જે સમુદ્ર. અને સમુદ્રનું બીજું વિશેષણ અચલમ પ્રતિષ્ઠમ. અચલ પ્રતિષ્ઠમ બીજું વિશેષણ છે અચલ પ્રતિષ્ઠમ. એટલે કે અચલ તયા પ્રતિષ્ઠા છે જેની, અવસ્થિતિ છે જેની. તો સમુદ્ર કેવો છે? અચલ પ્રતિષ્ઠ છે. તો આ બંને વિશેષણ સમુદ્રના છે. એટલે આપૂર્યમાણમ અને અચલ પ્રતિષ્ઠ એવો જે સમુદ્ર છે એ સમુદ્રની અંદર ગંગા વગેરે નદીઓનું જે જળ છે એ જેવી રીતે પ્રવિશંતિ, જેવી રીતે પ્રવિષ્ટ થઈ જાય છે. પ્રવિશંતિનો અર્થ છે એનું પોતાનું જ સ્વરૂપ છે. ગંગાદી નદીઓ સમુદ્રની અંદર વિલીન થઈ જાય છે. પ્રવિશંતિનો અર્થ છે વિલીન થઈ જાય છે. તો ગંગાદી વગેરેનું સ્વાત્મ સ્વરૂપ શું છે? સમુદ્ર છે. એટલે ગંગા વગેરે નદીઓનું જે જળ છે એ વિલીન થયું. શેમાં વિલીન થયું? પોતાના સ્વરૂપમાં. ગંગા વગેરે નદીઓનું પોતાનું સ્વરૂપ છે સમુદ્ર જ છે. કારણ કે સમુદ્રથી ઉદ્ભવેલું જે જળ છે એ મેઘ દ્વારા આકર્ષિત કરેલું જળ છે. એ જળ વર્ષાના રૂપમાં એનું વર્ષણ થાય છે અને એ વર્ષાનું જળ છે એ નદી સરોવર વગેરેની અંદર ભરાય છે. નદીઓના માધ્યમથી એ પાછું સમુદ્રમાં જાય છે. એટલે ગંગા વગેરે નદીઓના જે જળ છે એ એનું સમુદ્ર જ એ પોતાનું સ્વરૂપ છે. એટલે જે પોતાના આત્માની અંદર સ્થિત થઈ જાય છે અવિક્રિય થઈને, કેવું થઈને? અવિક્રિય થઈને. સ્વાત્મસ્થ એટલે પોતાના સ્વરૂપની અંદર સ્થિત થઈ જાય છે. ગંગા યમુના વગેરેનું જળ જે છે એ એનું સ્વરૂપ છે સમુદ્ર છે. સ્વરૂપની અંદર સ્થિત થઈ જાય છે. અને અવિક્રિય
સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વગર, સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કરતું નથી. કેમ? તે નદીના જળના પ્રવેશ યા અપ્રવેશથી સમુદ્રની અંદર કોઈ વૃદ્ધિ યા હ્રાસ થતો નથી. સમુદ્રની અંદર કોઈ વૃદ્ધિ નથી થતી, પ્રવેશથી વૃદ્ધિ નથી થતી, અને નહીં પ્રવેશે તો એનાથી સમુદ્રનો હ્રાસ એટલે કોઈ નુકસાન નથી થતું. સમુદ્રની અંદર કોઈ સ્વરૂપગત વિકાર આવતો નથી. નદીઓના જળના પ્રવેશથી યા નહીં પ્રવેશથી સમુદ્રની અંદર કોઈ પ્રવેશ અપ્રવેશ નિમિત્ત વૃદ્ધિ હ્રાસ થતો, એટલે સમુદ્રની અંદર કોઈ વિષયગત સ્વરૂપગત વિકાર થતો નથી. કારણ કે એ એમાંથી જ ઉદ્ભવ્યું હતું ને એમાં ભળી ગયું. એટલે ગંગા વગેરેનું જળ છે એ આ રીતે સમુદ્રની અંદર પોતાના જ સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વગર પ્રવિષ્ટ થઈ ગયો. જે રીતે યદ્વત એટલે જે રીતે આ દ્રષ્ટાંત થયું, તદ્વત મને એ જ રીતે કામાહ યમ સર્વે કામાહ યમ પ્રવિશન્તિ. તદ્વત મને એવી જ રીતે સર્વે કામા એટલે સર્વ પ્રકારની કામનાઓ, સર્વે કામા સર્વેથી અભિપ્રાય છે સંસાર વિષયની કામના, સર્વે કામ. અને કામાથી અભિપ્રાય છે ઈચ્છા વિશેષ. કામનાઓનો અર્થ છે ઈચ્છા વિશેષ. કામા એટલે ઈચ્છા વિશેષ. ઈચ્છા વિશેષ જે સર્વ કામનાઓ છે એ નદી જળ સ્થાનીય થયા. સર્વ કામનાઓ છે એ નદી જળ સ્થાનીય કામનાઓ થઈ. તો એ સર્વે કામનાઓ જે છે યમ પ્રવિશન્તિ. યમ એટલે આત્મા. યમનો અર્થ છે આત્મા, પુરુષમ. યમનો અર્થ છે પુરુષમ. સમુદ્ર સ્થાનીય આત્મા થયો, સમુદ્ર સ્થાનીય. કામનાઓ થઈ નદી પ્રવાહ જળ સ્થાનીય. તો જેમ ગંગાદી નદીઓનું જળ સમુદ્રમાં વિલીન થઈ જાય છે, એમ આ જે કામનાઓ જે છે એ આત્માની અંદર વિલીન થઈ જાય છે. અને એ પાછી કેવી? પોતાના સ્વરૂપમાં. અને પોતાના સ્વરૂપની અંદર કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વગર, જેમ ગંગા વગેરેનું જળ છે એ એનું સ્વરૂપ છે સમુદ્ર. તો પોતાના સ્વરૂપ સમુદ્રની અંદર ભળે છે ત્યારે કોઈ પણ પ્રકારનો વૃદ્ધિ હ્રાસ કર્યા વગર, વિકાર ઉત્પન્ન કર્યા વગર ભળે છે. એમ આ જે ઈચ્છા વિશેષ છે એ પણ પુરુષની અંદર પોતાના સ્વરૂપભૂત પુરુષ આત્માની અંદર પ્રવિષ્ટ થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની વૃદ્ધિ હ્રાસ રૂપી વિકાર ઉત્પન્ન કર્યા વગર અવિકુર્વંત પ્રવિશન્તિ. અવિકાર કર્યા વગર, કોઈ પણ પ્રકારના વિકારને જન્મ આપ્યા વગર પ્રવેશ કરી જાય છે. બરોબર?
તો આવો જે યતિ છે કે જેની સર્વ કામના જે છે એ પોતાના સ્વરૂપની અંદર જે પ્રવિષ્ટ એટલે પોતાના સ્વરૂપને જે પ્રાપ્ત થઈ ગયો છે અને એને કોઈ પણ પ્રકારની કામના હવે રહી, તો ભગવાન કહે છે કે સશાંતિમ આપનોતિ. આવો જે યતિ છે એ શાંતિને પ્રાપ્ત કરે છે. કામકામી ન સશાંતિમ આપનોતિ. સથી અભિપ્રાય છે આવો જે યતિ, જેની સર્વ પ્રકારની કામના આત્માની અંદર વિલીન થઈ ગઈ છે, એવો જે યતિ છે એ શાંતિમ આપનોતિ, શાંતિને પ્રાપ્ત કરે છે. શાંતિનો અર્થ છે મોક્ષ, મોક્ષ વિશેની શાંતિ. શાંતિ મોક્ષમ બ્રહ્મ, બ્રહ્મને પ્રાપ્ત કરે છે, બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરે છે. શાંતિનો અર્થ છે બ્રહ્મની અંદર સર્વ પ્રકારના પ્રપંચની ઉપશમ થઈ જાય છે. બ્રહ્મથી ઉત્પન્ન થાય છે, બ્રહ્મના આધારે રહે છે અને પ્રપંચ બ્રહ્મમાં લીન થઈ જાય છે. પ્રપંચ એ જ અશાંતિ છે. શું છે? જે પરમાત્માથી આ સંસારની ઉત્પત્તિ સ્થિતિને લઈ થયો એ પ્રપંચ શું છે? અશાંતિ છે. તો એ પ્રપંચ જ્યાંથી ઉત્પન્ન થયો, જેના આધારે રહ્યો અને એમાં જ લીન થઈ જાય. સર્વ પ્રપંચનો ઉપશમ જેમાં સંભવ છે એ બ્રહ્મને માટે શાંતિ પદનો પ્રયોગ અહીંયા ભગવાને કર્યો છે. સર્વ ઉપદ્રવ શેમાં વિલીન થઈ જાય છે? બ્રહ્મમાં. એટલે એના માટે શાંતિ શબ્દનો પ્રયોગ કર્યો. શાંતિનો અર્થ છે મોક્ષ, એટલે કે મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે. એટલે એ યતિ સંન્યાસી છે એ મોક્ષને પ્રાપ્ત થઈ જાય છે, જેની સંસાર વિશેની સર્વ કામના સમાપ્ત થઈ ગઈ છે. ન કામકામી, જે કામકામી છે એ શાંતિને પ્રાપ્ત કરતો નથી. કામકામીએ શાંતિને પ્રાપ્ત કરવી હોય તો શું કરવું પડશે? એટલે કે સર્વથા નિરધિકારી છે એવું નથી અભિપ્રાય, પણ એ આ ક્રમ પ્રમાણે આગળ વધે અને સાધન પ્રમાણે આગળ વધ્યા પછી એ કામનાનો પરિત્યાગ કરે અને આ કોટી આગળ વધે તો પછી એ પ્રાપ્ત કરી શકે, પણ કામના અવસ્થામાં નહીં. કામકામીમાં કામનાનો કામી, કામનો અર્થ છે વિષયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને વિષય, એ શબ્દાદી વિષયોની ઈચ્છા કરવા વાળો જે છે મોક્ષનો અધિકારી થઈ શકતો નથી, એમ સીધો અર્થ થયો. એટલે કે શબ્દાદી વિષય પરાયણ એટલે સંસાર પરાયણ. તો જે સંસાર પરાયણ છે, સંસારની અંદર જ જે સત્ય બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, એ ક્યારે મોક્ષને પ્રાપ્ત કેવી રીતે કરી શકે? એ તો અશાંતિ જ ઉપર રહે છે. ઉકળા ઉપર જે વ્યક્તિ રહેતો હોય, ઉકળા ઉપર વ્યક્તિ હવે એમ કે બધા મારી ઉપર કચરો જ નાખે છે, તો ભાઈ તું ઉકળા ઉપર બેસ તો બધા કચરો ક્યાં નાખે? બધા કચરો ક્યાં નાખવા જાય? ઉકળે નાખવા જાય. હવે જે ઉકળા ઉપર બેઠેલો વ્યક્તિ ફરિયાદ કરે કે બધા મારી ઉપર કચરો નાખે, તો ભાઈ તું ઉકળા ઉપર બેસ તો કચરો તો બધા ત્યાં જ નાખે. બગીચામાં જઈને બેસ ને, ત્યાં તને કોઈ કચરો ન નાખે, ત્યાં તને ફૂલ મળે, સુગંધ મળે. એટલે સંસાર પરાયણ હોય, જે પ્રપંચમાં જ સત્ય બુદ્ધિ જેની છે, વિષયોની જ કામના પરાયણ છે, તો એ કેવી રીતે મોક્ષને અધિકારી થઈ શકે? અર્થાત ન થઈ શકે. અર્થાત કર્મ પરાયણ વ્યક્તિ જે છે એ મોક્ષનો અધિકારી
થઈ શકતો નથી. અભિપ્રાય છે કે ગ્રહસ્થી જે છે, જે આલોક અને પરલોકના પદાર્થો પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જે કર્મ કરે છે એ મોક્ષનો અધિકારી નથી થઈ શકતો. પણ જે અધિકારી, જે ગ્રહસ્થી કર્મ નિષ્કામ ભાવથી કરે છે તો એ ગ્રહસ્થની અંદર મોક્ષને પ્રાપ્ત કરવાની સંભાવના છે, કારણ કે નિષ્કામ કર્મ જે છે એ મોક્ષનું બહિરંગ સાધન છે. ખ્યાલ આવ્યો? ગ્રહસ્થાશ્રમમાં જે વ્યક્તિ આલોક અને પરલોકના ફળની કામનાથી જે કર્મ કરે છે, વેદાદિ કર્મ, યાગાદિ કર્મ, તો એ આ નિર્વિશેષ મોક્ષનો અધિકારી નથી થઈ શકતો. હવે જે ગ્રહસ્થી કર્મ કરે છે પણ કર્મનો ઉદ્દેશ ચિત્ત શુદ્ધિ છે, નિષ્કામ ભાવથી કરે છે, તો એ ચિત્ત શુદ્ધિના માધ્યમથી આગળ એ મોક્ષનો અધિકારી થઈ શકે છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકમાં કરી છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.